2 જુલાઈના રોજ હાથરસ અકસ્માતમાં 121થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભોલેબાબા અને નારાયણ સાકર વિશ્વહરિના નામથી પ્રખ્યાત સૂરજપાલ ઉર્ફે ભોલેબાબાના સત્સંગ દરમિયાન મૃત્યુની એવી નાસભાગ મચી ગઈ કે એક જ ક્ષણમાં અને સેકન્ડોમાં લોકોના જીવ ગયા. આ ઘટના પછી સૂરજપાલ ઉર્ફે ભોલેબાબા આજ સુધી નથી કોઈ એને શોધી શક્યું કે બાબા કઈ ગુફામાં છુપાયેલા છે, કયા આશ્રમમાં અને કયા ભોયરામાં છે તે પણ હજી ખ્યાલ નથી આવ્યો. વાસ્તવમાં બાબા પાસે એક બે નહીં પરંતુ 24 આશ્રમ છે, જ્યાં તેમની પાસે 100 કરોડ રૂપિયાનું વિશાળ સામ્રાજ્ય છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે ભાગેડુ બાબા પાસે શું શું છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભોલે બાબાનું નામ 2 જુલાઈથી જ ચર્ચામાં છે. આ સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં 121થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે બાબા સૂરજપાલ જાટવે પોતાના લાખો ભક્તોના ભરોસે કરી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. અને ખાસ વાત તો એ છે કે ભક્તોના મતે બાબાએ 1 રૂપિયાનું પણ દાન લીધું ન હતું. તેમ છતાં ભક્તોની આસ્થા અને વિશ્વાસને કારણે બાબા સૂરજપાલે પોતાના બિઝનેસ દેશભરમાં ફેલાવ્યો હતો. આ બાબા નારાયણ સાકર વિશ્વહરિએ તેમના ભક્તો પાસેથી કોઈ દાન તો ન લીધું હોવા છતાંય તેમને ખૂબ જ ચતુરાઈથી ઘણા ટ્રસ્ટ બનાવ્યા અને તેમાં તેમના નામે મિલકત પણ ખરીદી છે. ત્યારે આ કારણે બાબાએ દેશના ઘણા રાજ્યોમાં, ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર પ્રદેશમાં મહેલ જેવા આશ્રમો પણ બનાવ્યા છે. બાબાના સામ્રાજ્યની વાત કરીએ તો તેમની મિલકત લગભગ 100 કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. તેમાં મોટાભાગની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે, જેમાં બાબા દ્વારા બનાવવામાં આવેલા ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ 24 આશ્રમો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સૂરજપાલસિંહ જાટવે ઉર્ફે ભોલેબાબા જે 24 મે 2023ના રોજ નારાયણ વિશ્વહરિ ટ્રસ્ટના નામે પોતાની તમામ મિલકત આપી દીધી હતી અને આ ટ્રસ્ટ બાબાના સૌથી વિશ્વાસુ સેવકો જ ચલાવે છે. સૂરજપાલ ઉર્ફે ભોલેબાબા પોતાની ચેરિટીથી દૂર રાખે છે, પરંતુ ટ્રસ્ટ દ્વારા પુષ્કળ દાન એકત્ર કરવામાં પણ આવે છે. મેનપુરી આશ્રમમાં લાગવામાં આવેલા બોર્ડ પર નજર કરીએ તો તમામ જે તેમાં દાતાઓની જો માહિતી આપવામાં આવી છે તેમાં 10,000 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનું દાન આપનાર દાતાઓનો ઉલ્લેખ પણ છે, જે સામે આવ્યું અને જે દર્શાવે છે કે આ બાબાએ પોતાના નામે પ્રોપર્ટી ખરીદવાને બદલે સ્થાનિક લોકોને ટ્રસ્ટી બનાવ્યા હતા. ભક્તોના આ દાન દ્વારા બાબાએ આલિશાન એટલે કે આલિશાન આશ્રમો બનાવ્યા, જેમાંથી દરેકની કિંમત કરોડોમાં છે. જોકે આ આશ્રમનું નામ સીધું બાબાના નામ ઉપર નથી. તેનું નિર્માણ રામકુટીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. કાનપુરનો આ આશ્રમ કોઈ આલિશાન મહેલથી ઓછો નથી. આશ્રમમાં મોંઘા ઝુમ્મર અને બાબાનું શાહી સિંહાસન જોવા જેવું છે. આ આશ્રમની જેમ બાબાના અન્ય આશ્રમો પણ આલિશાન જ છે. કરોડની કિંમતે બનાવેલા આ આશ્રમો એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, પણ દેખીતી રીતે બાબા બીજાના નામ આગળ કરતા હોય છે. કાનપુરનો આ આશ્રમ કોઈ આલિશાન મહેલથી ઓછો નથી. આશ્રમમાં મોંઘા ઝુમ્મર અને બાબાનું શાહી સિંહાસન તો જોવા જેવું છે. આ આશ્રમની જેમ બાબાના અન્ય આશ્રમોમાં પણ આલિશાન છે. કરોડોની કિંમતે બનેલા આ આશ્રમો એક ટ્રસ્ટના દ્વારા ચલાવવામાં આવે છે, પણ દેખીતી રીતે જો બાબા બીજાના નામ જ છે તે હંમેશા આગળ કરતા હોય છે. કાનપુર સિવાય બાબાના મેનપુરી, બિધનું, ઇટાવા, કાસગંજ અને નોઈડામાં પણ મહેલ જેવા આશ્રમ છે તે જોવા મળી રહ્યા છે. અંદાજિત 100 કરોડની સંપત્તિના માલિક ભોલે બાબાના સુરક્ષા કવચની જો વાત કરીએ તો સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિએ પીક આર્મીની રચના કરી છે, જેમાં ઓછામાં ઓછા 5,000 સૈનિકો હતા. ખાસ વાત કરીએ તો આ પીક આર્મી બાબાના દરેક સત્સંગમાં સુરક્ષાના 3 સ્તરની લેયર છે તે બનાવવામાં આવતી હતી. લગભગ 5,000 ગુલાબી સૈનિકોની આ સેનામાં બાબાના અંગત એવા 100 બ્લેક કેટ કમાન્ડો પણ સામેલ હતા. બાબાના સુરક્ષા વર્તુળમાં 25થી 30 લોકોની વિશેષ હરિવાહક ટુકડી પણ સામેલ હતી. બાબાનું સુરક્ષા કવચ મોટું હતું અને એટલું જ નહીં, પરંતુ તેમાં વાહનોમાં પણ કાફલો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાફલામાં ઘણી લક્ઝરીઝ કાર પણ સામેલ થયેલી છે. એવું કહેવાય છે કે આ કાફલામાં દરેક સમયે 25થી 30 વાહનો હતા, જેમાંથી બાબા પોતે ફોર્ચ્યુનર કારમાં ચલાવતા હતા. ત્યારે જે રીતે બાબા જે તેમની લક્ઝરિયસ લાઈફ જીવતા હતા અને કહેવાય કે બાબા કોઈ દાન કોઈની જોડથી લેતા નથી, તેમ છતાં બી આ બાબા ભોલે બાબા પાસે જે કરોડો રૂપિયાની સંપત્તિ જે અત્યારે સામે આવી છે, કહેવાય છે કે આ સંપત્તિ ટ્રસ્ટના નામે લેવામાં આવી છે, પણ આ ટ્રસ્ટના નામ ઉપર બાબા જ આ તમામ જે સંપત્તિ છે તે ખરીદતા હતા અને આ આખી જે કાળો કારોબાર છે તે ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે હાલ તો ચર્ચાનો વિષય એ બન્યો છે
કે જે ભોલે બાબા, જે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા છે, તે અત્યારે ક્યાં છુપાયેલા છે? 2 જુલાઈથી જે આ સત્સંગ દરમિયાન જે નાસભાગ મચી અને એમાં 121થી વધુ લોકો જેમના મોત થયા છે, તે મોત બાદ બાબા અત્યારે ભૂગર્ભમાં જતા રહ્યા છે. કેમ બાબાને અત્યારે તેમના જે સત્સંગી અને તેમના જે અનુયાયીઓ છે તે યાદ નથી આવતા, કે તેમનું જે મોત થયું છે તે મોતને લઈને પણ આજે બાબા છે તે સામે નથી આવતા અને પોતાનો બચાવ કરીને ક્યાંક છુપાઈને બેસી ગયા હોય તેવું જ લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે બાબા લોકો જે રીતે તેમની ઉપર આસ્થા રાખી રહ્યા છે, આજે તે આસ્થા ઉપર બી અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે ભોલે બાબાની આ સંપત્તિ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.